હા, તો સવાલ એ થાય કે 2 બેડરૂમનું ઘર હોય, એમાં 4-6 માણસને બદલે 12-15 માણસ રહેવા માંડે, તો સ્વાભાવિક રીતે દરેક વાત તમારે કરકસરથી વાપરવી પડે અને સંઘર્ષ પણ થાય. દરવાજામાંથી આવવા જવાની ભીડ પણ થાય. ગીરમાં કંઈક આવું થઈ રહ્યું છે. એટલે ગીરના સિંહો છે, એ માત્ર ગીરમાં નથી રહ્યા. હવે સૌરાષ્ટ્રના પટ્ટામાં પોરબંદરથી ભાવનગર સુધી 35,000 ચોરસ કિલોમીટરમાં ફેલાઈ ચૂક્યા છે. 250 ચોરસ કિલોમીટરનો નેશનલ પાર્ક એના માટે ડેડિકેટેડ છે અને એ 35,000 ચોરસ કિલોમીટરમાં ફરે છે. એટલે સિંહ એ સંદર્ભમાં આત્મનિર્ભર છે કે પોતાની ભૂમિ અંકે કરતા જાય છે, પોતાનો શિકાર શોધતા જાય છે અને નવો નવો પ્રદેશ ખેડતા જાય છે. આપણે ત્યાં સરકારને, લોકોને, પર્યાવરણની સંસ્થાઓને એવો ભ્રમ છે કે આપણે સિંહ બચાવવા માટે કંઈક કરીએ. તો એમણે કે સૌ કોઈએ સમજવાની જરૂર છે કે સિંહોને બચાવવાની જરૂર નથી. તમે તમારી જાતને બચાવો. કારણ